નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ટ્રાફિકના નિયમોને લઈને લોકોમાં જાગૃતતા આવે, વધતા જતા અકસ્માતોની સંખ્યા જેને ઘટાડી શકાય, લોકોના જીવ બચાવી શકાય એવો એક પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો। સ્પાર્ક ટુડે ન્યૂઝની સાથે અટલાદરા બ્રહ્માકુમારીઝ, વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને શાઇનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટ્સ આ તમામે ભેગા થઈ એક કોમ્પિટિશનનું આયોજન કર્યું। આ કોમ્પિટિશન એટલે કે ટ્રાફિક અવેરનેસ માટેની શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન। ટ્રાફિક અવેરનેસ પર એક શોર્ટ ફિલ્મ તૈયાર કરી અને ઘણા બધા લોકો દ્વારા સ્પાર્ક ટુડે ન્યૂઝને મોકલવામાં આવી હતી। સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આયોજિત આ કોમ્પિટિશન જેમાં આ જે શોર્ટ ફિલ્મ છે તેમાંથી જે ખૂબ જ સારી એવી શોર્ટ ફિલ્મ હોય તેવા શોર્ટ ફિલ્મના વિજેતાઓને ઇનામ વિતરિત કરવાનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો। અટલાદરા બ્રહ્માકુમારીઝ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર વિશેષ હાજર રહ્યા હતા અને તમામનો ઉત્સાહ વધાર્યો હતો। ટ્રાફિકના નિયમોને લઈને લોકોમાં જાગૃતતા આવે તેનો પ્રયાસ જ્યારે કરવામાં આવતો હોય ને આ પ્રકારે ઘણા બધા લોકો આ અવેરનેસ માટેના કાર્યક્રમમાં જોડાતા હોય, શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનમાં ભાગ લેતા હોય તો ત્યારે આ વિજેતાઓને ઇનામ વિતરિત કરવા માટેનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિજેતાઓને ઇનામ વિતરિત કરવામાં આવ્યા। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કોટાના ધારાસભ્ય સહિત ઘણા બધા મહાનુભાવોએ ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આજ રોડ સેફટી અંગે એક વિડીયો ક્લિપ બનાવવા અંગેની એક સ્પર્ધાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આમાં કેટલાક લોકો તેઓના ક્રિએટિવિટી, રોડ સેફટી અંગે તેઓના કન્સર્ન અને સોશિયલ કમિટમેન્ટના કારણે એક પાર્ટિસિપેટ કરીને જુદા જુદા થીમ ઉપર વિડીયો ક્લિપ બનાવી છે। આ ક્લિપને સ્પાર્ક ટુડે ટેલિવિઝન ચેનલ દ્વારા વડોદરા શહેરમાં જનજાગૃતિ ઊભા કરવા માટે ઉપયોગ કરવાનું છે। હું માનું છું કે આ ઇનિશિયેટિવથી વડોદરા શહેરમાં બનતા વાહન અકસ્માતના કિસ્સાઓ આપણે ઘટાડી શકીએ અને લોકો સ્વયંભૂ ટ્રાફિક નિયમોના પાલન કરતા થાય, હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ પહેરે, રોંગ સાઈડ ડ્રાઇવિંગ ના કરે, ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે, ઓવર સ્પીડિંગ ના કરે, પોતાના પરિવારના, પોતાના સમુદાયના અને દરેક નાગરિકના સુરક્ષા માટે કાળજી રાખીને વાહન હંકારે તો હું માનું છું કે આવતા દિવસમાં વાહન અકસ્માતના કિસ્સાઓમાં ઘટાડો થશે અને વડોદરા શહેરને એક મોડર્ન અને મોબાઈલ મેટ્રોપોલિટન સિટી તરીકે આપણે વિકસવામાં સફળતા મેળવીશું। આભાર। સ્પાર્ક ટુડે ન્યૂઝ હર હંમેશ સામાજિક કાર્યો માટેને કોઈ પણ મુહિમ હોય એમાં તત્પર હોય છે। દરેક વખતે કંઈક નવી મુહિમ અમે સ્ટાર્ટ કરીએ છીએ। સ્વચ્છતા હોય કે ગ્રીનરીની હોય કે વોટર અવેરનેસ કેમ્પેન હોય કે ગમે તે હોય, આ વખતે સ્પાર્ક ટુડે ન્યૂઝે એક શોર્ટ ફિલ્મ ટ્રાફિક અવેરનેસ ઉપર બનાવવાનું એલાન કર્યું અને કોમ્પિટિશન રાખી। દરેક કોમ્પિટિટર પોતાની ફિલ્મ મોકલે, 4 મિનિટની મેક્સિમમ ફિલ્મ બનાવવાની। પહેલો, બીજો, ત્રીજો નંબર એમને પ્રાઇઝ, શિલ્ડ બધું જ મળશે। જોડે જોડે એ લોકોની જે ફિલ્મ છે એ પબ્લિકને ટ્રાફિક અવેરનેસ માટે સ્પાર્ક ટુડે ઉપર દરરોજે અલગ અલગ ફિલ્મ મૂકવામાં આવશે કે જેથી પબ્લિકને ટ્રાફિકની અવેરનેસ થાય। મારા મંતવ્ય પ્રમાણે ટ્રાફિક અવેરનેસ એ ખાલી કોઈને કહીએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો એટલે કાલે ટ્રાફિક સરસ થઈ જશે એવું હું નથી માનતો। એના માટે તનતોડ 1 દિવસની, 2 દિવસની, અઠવાડિયું નહીં, એનું વીક ઉજવો એ પણ નહીં, આખું વર્ષ તનતોડ મહેનત કરવી પડે। સૌથી પહેલું તો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિક અવેરનેસ બહુ જ સંલગ્ન છે। એટલા માટે કે જો તમારા રોડ રસ્તા સારા હશે તો એક્સિડન્ટના ચાન્સ ઓછા થશે। જો તમારા રોડની કેપેસિટી સારી હશે તો પણ એક્સિડન્ટ ઓછા થશે। જો તમારા રોડ ઉપર કટ્સ ઓછા હશે તો પણ એક્સિડન્ટ ઓછા થશે। એટલે સૌથી પહેલું તો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટે પણ બહુ એક્ટિવ થવાની જરૂર છે। બીજું, એજ્યુકેશન।
સ્કૂલ, કોલેજ, શાળાઓ, સરકારી કચેરીઓ, કોર્પોરેટ્સ, આ બધી જ જગ્યા ઉપર ટ્રાફિક ઉપર અવેરનેસના કેમ્પો થવા જોઈએ, વાર્તાલાપ થવા જોઈએ, નિબંધોની સ્પર્ધા હોવી જોઈએ, અલગ અલગ માધ્યમથી નાટકો હોવા જોઈએ. આખું વર્ષ આના ઉપર દરેક જગ્યાએથી એજ્યુકેશન જો અપાતું હશે, એજ્યુકેશનમાં ખાસ કરીને ઓવર સ્પીડ ડ્રાઇવિંગ, ટીનેજર્સ ડ્રાઈવ ના કરી શકે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, આવા બધા અલગ અલગ ઘણા બધા પોઈન્ટ છે. એના ઉપર લોકોને એજ્યુકેટ કરવા બહુ જરૂરી છે. અને ત્રીજું, એન્ફોર્સમેન્ટ. પોલીસ ડિપાર્ટમેન્ટે ટ્રાફિકના કાયદાનું પાલન કરાવવું જ જોઈએ અને ફરજિયાત બધાને કરાવવું જોઈએ. ભય વિના પ્રીતિ નથી. જે કોઈ પણ ટ્રાફિકનો નિયમ તોડે એને દંડ કરવો જોઈએ. અને હું તો એવું માનું છું કે દંડ પણ એવો આકરો હોવો જોઈએ કે જેથી લોકોને કાયદો તોડતા બીક લાગે. અત્યારે માનો કે ટીનેજર્સ અથવા કોઈ લાયસન્સ વગર ગાડી ચલાવે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે, ટ્રાફિકના નિયમોને તોડીને ગાડી ચલાવે, શું આ ખાલી નિયમ તોડ્યો છે? હું તો એવું માનું છું કે ઇટ ઇઝ એ એટેમ્પ્ટ ટુ મર્ડર. આ મર્ડરનો એટેમ્પ્ટ કરેલો છે અને એમના ઉપર એટેમ્પ્ટ ટુ મર્ડરની કેસ લાગવો જોઈએ એવી સરકાર જોગવાઈ કરે. આવી જો ભીતિ હશે તો લોકોને ખોટું કરતા 1000 વખત વિચાર થશે. અને હું તો ભારત સરકારને પણ વિનંતી કરું છું કે જેવી રીતે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે એવી રીતે ટ્રાફિક અવેરનેસનું અભિયાન આખા દેશમાં ચલાવે. કારણ કે આ પ્રોબ્લેમ ખાલી બરોડાનો, ગુજરાતનો નથી, સમગ્ર દેશનો છે. એટલે જ્યાં સુધી મોટા પાયા પર મુહિમ નહીં ચાલે ત્યાં સુધી આ ટ્રાફિકની સમસ્યા હળવી નથી થવાની. આજની તારીખે હું પક્કા પાયે માનું છું કે ઇન્ડિયાની સૌથી મોટી જો સમસ્યા હોય તો ટ્રાફિક છે. બસ હું આશા રાખું કે દરેક જણાની અંદર સહયોગ કરે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે. થેન્ક યુ. આજનો બ્રહ્મકુમારીજી અટલાદરા અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આયોજિત ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ હતો. તેમાં જે આર્ટિસ્ટ હોય, જે લોકો નાની મોટી ફિલ્મ બનાવતા હોય, એ લોકો પાસેથી ટ્રાફિક અવેરનેસની ફિલ્મ બનાવી અને ત્યારબાદ તેને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કોમ્પિટિશન જેવું રાખી અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરવાનો પણ સાથે કાર્યક્રમ હતો. ટ્રાફિક અવેરનેસ, તો ટ્રાફિકનું અવેરનેસ ફક્ત શું ટ્રાફિકવાળા કે પોલીસ ડિપાર્ટમેન્ટ કે સરકાર જ રાખે એવું નથી હોતું. ટ્રાફિક એટલે શું? તો રસ્તા પર ચાલનારા વાહનો અને રસ્તા પર ચાલનારા વ્યક્તિઓ પણ ટ્રાફિક જ ગણાય છે. આજે જે પ્રકારે રસ્તાઓ પર ટ્રાફિક વધી રહ્યું છે, જે પ્રકારે દ્વિચક્રી વાહનો, 4 ચક્રી વાહનો, 3 ચક્રી વાહનો જે રીતે જે ગતિથી વધી રહ્યા છે શહેરમાં, એનાથી 100% ચિંતા દેખાય છે કે આવતા સમયમાં કદાચ એવું ન થાય કે માણસને ચાલવા સુધા એટલી જગ્યા ન મળે. એટલે પોલીસ તંત્ર દ્વારા અને સ્પાર્ક ટીવી દ્વારા, બ્રહ્મકુમારી દ્વારા અવિરત કાર્યક્રમો આવા લેવામાં આવતા હોય છે, જેથી કરીને એ લોકો ટ્રાફિકનું અવેરનેસ કે માણસે કે વ્યક્તિએ પોતાનું વાહન કઈ રીતે રસ્તા પર ચલાવવું. આજે લેન સિસ્ટમ છે આપણા ત્યાં, તો લેન સિસ્ટમમાં કઈ રીતે ચલાવવું વાહન, ટ્રાફિકના સિગ્નલનો કઈ રીતે આપણે ધ્યાન રાખવું કે જ્યારે લાલ લાઇટ હોય ત્યારે શું કરવું, પીળી લાઇટ હોય ત્યારે શું કરવું, લીલી લાઇટ હોય ત્યારે શું કરવું, એ સિવાય યલો ફ્લેશિંગ લાઇટ્સ પણ હોય છે, એ સમયે શું કરવું. એટલે આ પ્રકારના જુદા જુદા જે નિયમો છે કે પછી આપણને વિઝ્યુઅલ નિયમો છે, વિઝ્યુઅલી આપણને જોઈ શકાય છે ટ્રાફિકે મૂકેલા જે લાઇટ્સ ને બધું છે, એનો આપણે કઈ રીતે આદર કરીએ, ટ્રાફિકના નિયમોનું કઈ રીતે આદર કરીએ, એનું સંપૂર્ણ માહિતી આજે અહીંયા આપવામાં આવી હતી. આજ રોજ જે બ્રહ્મકુમારી અને સ્પાર્ક ટુડે ન્યૂઝની મુહિમને કારણે આજે જે એક પ્રોગ્રામ, ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ જે રાખ્યો હતો, તેમાં ઘણા બધા મિત્રો સહભાગી બન્યા અને ટ્રાફિક અવેરનેસમાં સાથ આપ્યો. તમને ખબર હશે કે વડોદરા શહેરમાં ઘણા એવા બનાવ બન્યા છે ટ્રાફિકને કારણે, ઘણા બધા અકસ્માત થયા છે, ઘણા બધા લોકોનો જીવ જાય છે. તો પહેલાં ટ્રાફિકનું અવેરનેસ કરવું એ દરેક નાગરિકની પોતાની એક ફરજ બને છે, પ્રાથમિક ફરજ બને છે. લોકોએ પોતે સમજીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, ડ્રિંક કરીને ડ્રાઈવ ના કરવું જોઈએ, જેવા ઘણા બધા ટ્રાફિકના નિયમો છે તેનું પાલન કરવું જોઈએ, જેથી કરીને કોઈક માસૂમનું મોત ના થઈ જાય, કોઈનું જીવ ના જાય. તમે જોયું હશે કે ટ્રાફિકના નિયમોનો જે યુવાન લોકો છે, જે બેફામ જેનું પાલન નથી કરતા, જેના કારણે ઘણા બધા એવા
લોકોના જીવ જાય છે, જે નિર્દોષ લોકોના જીવ જો જતા હોય તો ટ્રાફિકના નિયમોનું પાલન ના કરવાને કારણે થાય છે. તો આજે ઘણા બધા લોકોએ ટ્રાફિકના અવેરનેસ માટે એક શોર્ટ ફિલ્મનું આયોજન કર્યું અને ઘણી બધી એવા કન્ટેન્ટનો ઉપયોગ કરીને ટ્રાફિકનું અવેરનેસ કરવાનું જે અભિયાન સ્પાર્ક ટુડે ન્યૂઝનું અને બ્રહ્મકુમારીનું હતું, તે આજે તમે જોયું કે ઘણા બધા લોકોએ સારા કન્ટેન્ટ પર ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામને શોર્ટ ફિલ્મ બનાવ્યું છે, જે ફિલ્મ જોઈને લોકોમાં પણ જનજાગૃતિ આવે તેવું લાગે છે. અને મારું માનવું એવું છે કે લોકોએ પોતાની ફરજ સમજીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. નિખિલ સોલંકી. સ્પાર્ક ટુડે દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી હતી ટ્રાફિક અવેરનેસની, એમને આજે તમને થર્ડ પ્રાઇઝ મળ્યું છે શોર્ટ ફિલ્મ માટે, શું કહેશો? બહુ ગજબ પ્રોગ્રામ, બહુ સરસ હતો અને બહુ સારી ફિલ્મ્સ હતી. અને જે પ્રોગ્રામની જે મેઇન મુદ્દો હતો કે જે બી ટ્રાફિક અવેરનેસ થવી જોઈએ, એની અંદર અમારું સોંગ હતું અને અમારી શોર્ટ ફિલ્મ સિલેક્ટ થઈ. એ બદલ દરેકને ખૂબ થેન્ક યુ વેરી મચ. અમે જીત્યા એના માટે પણ, અને મારી ટીમને પણ એના માટે થેન્ક યુ. સ્પાર્ક ન્યૂઝને પણ હું થેન્ક યુ કહું છું. શું કહેશો કે હવે ટ્રાફિક અવેરનેસની જે શોર્ટ ફિલ્મ બનાવી છે લોકો જાગૃત થવા જોઈએ? યસ, જાગૃત થવા જોઈએ. દરેક ફિલ્મ દરેકે જોવી જોઈએ. દરેક ફિલ્મ સારો મેસેજ આપે છે. એટલે આનાથી એ જ છે કે ભાઈ અવેરનેસ આવે. ધીરે ધીરે માણસ જ્યારે વ્હીકલ પર બેસે ત્યારે જ એને ફીલ થાય કે ભાઈ જો આપણે આ વસ્તુ સમજ્યા, ટ્રાફિકના નિયમો સમજ્યા છે, તો એનું ઇમ્પ્લિમેન્ટેશન હવે અમે તો કરીશું જ. શું નામ આપણું? નવશિવ વર્મા, ક્યાંથી છો આપ? અમદાવાદથી.